જય જવાન, જય કિસાન, જય મુરલીધર. તારીખ 26, 6ઠો મહિનો અને 2025. હવે કાલે જે મિત્રો આપણે વિડીયોમાં માહિતી આપી એમાં ક્યાંક ને ક્યાંક મેં પણ કામના હિસાબે વરસાદના આપણે આવી પહેલાં કામ હકેલવાનું ખેતીનું એમાં ઉતાવળ કરી અને ક્યાંક સ્પીડથી બોલ્યો, કારણ કે ટૂંકો વિડીયો બને એના માટે, અને ધીમી ગતિ બોલીએ તો વિડીયો લાંબો થાય, એટલે ક્યાંક અમુક મિત્રોને અસમજ પણ ઊભી થઈ હોય. એના હિસાબે આજે તમને સરસ રીતે માહિતી આપું કે આપણે અગાઉ પણ આપણે માહિતી આપેલી હતી કે 26 થી 30નો રાઉન્ડ અને 1 જુલાઈથી 8 જુલાઈ, એમાં આપણે કાલે જે તમને માહિતી આપી એમાં આપણે 26 થી 7 જુલાઈ, 26 જૂનથી માંડી અને 7 જુલાઈ સુધીનો રાઉન્ડ જે બે અલગ અલગ હતા એ બે રાઉન્ડને સાથે લઈ અને એક રાઉન્ડ અને એક તારીખ કરી નાખી. એનું કારણ એ હતું મિત્રો કે આપણે દ્વારકા જિલ્લાના વિસ્તારો, પછી ઘણા પોરબંદર સાઈડના વિસ્તારો, પછી કચ્છનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો, એમાં ક્યાંક વાવણી પછી અને વાવણીનો વરસાદ પણ જોઈએ એવો નહોતો. એટલે ઘણા મિત્રોનો પર્સનલી મેસેજ આવતો અને ઘણા મિત્રોનો ફોન પણ આવતો. એમાં ઘણા તાલુકાએ હતા, જામજોધપુર સાઈડ ને ઘણા એવા તાલુકા હતા કે તેમને જોઈએ એવો વરસાદ નહોતો વાવણી માથે. તો મિત્રો આપણે જે 26 થી 30નો રાઉન્ડ કીધો એમાં તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર સારો એવો વરસાદ થઈ જશે અને ક્યાંક અમુક વિસ્તારોમાં ભારે પણ વરસાદ થાય, અમુક વિસ્તારોમાં અતિ ભારે પણ વરસાદ થાય. આપણે ઓલ ગુજરાત લેવલની વાત કરીએ, ખાલી સૌરાષ્ટ્ર પૂરતી વાત નથી, ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની વાત કરીએ. એમાં આપણે કીધું 26 થી 7 જુલાઈ, એમાં તમામ ગુજરાતની અંદર સારો વરસાદ અને ભારે વરસાદ અને અતિ ભારે વરસાદ, અને ક્યાંક ક્યાંક પણ અતિ ભારે વરસાદ પણ જોવા મળે. પણ દિવસે દિવસે અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારો હશે. આ ઓમ સાવંત્રિક રાઉન્ડ છે પણ હેલી ટાઈપ નથી અને ઓમ આદરીય વરસાદ છે, એટલે આપણે તોફાની પણ વરસાદ રહેશે. ક્યાંક પવનની દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની પણ સાથે પવન પણ રહી શકે. તો પવનની સ્પીડ શું, તો મારા અંદાજ પ્રમાણે અને મારા અનુભવ પ્રમાણે 40 થી 50ની સ્પીડે અમુક વિસ્તારોમાં વરસાદ સાથે પવન રહી શકે અને તોફાની ગાજવીજ અને સાથે પવન પણ રહી શકે એવો વરસાદ જોવા મળશે. તો આમ જોઈએ તો આપણે પછીની 7 જુલાઈ પછીની વરાપ, તો 2 દિવસની વરાપ રહીએ મિત્રો એવી શક્યતા છે, 2 દિવસની વરાપ રહી એવી. પણ આપણે અતિવૃષ્ટિના સંકેત મળતા હતા અને આપણે માહિતી આપતા હતા કે અતિવૃષ્ટિ ક્યારે જોવા મળશે. તો મિત્રો આપણે અતિવૃષ્ટિની માંગ નથી કરતા કે આપણી આગાહી સાચી પડે એવું આપણે નથી ઈચ્છતા, પણ અતિવૃષ્ટિની જે મને શક્યતા દેખાય એ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર કે આપણે કહીએ ને કે મેઘતાંડવ થાય, સરેરાશ સૌરાષ્ટ્રની અંદર તમામ સૌરાષ્ટ્રના જિલ્લા આવી જાય. એમાં ગુજરાતના વિસ્તારોમાં હશે, પણ વધારે પૂરતું જે જુલાઈની વાત કરીએ તો જુલાઈની આપણે 9 જુલાઈથી 19 જુલાઈનો રાઉન્ડ કહી તો એમાં 12 જુલાઈથી માંડી અને 17 જુલાઈની અંદર આપણે કચ્છના ભાગોમાં અતિવૃષ્ટિ થાય એવી શક્યતા છે અમુક વિસ્તારોમાં. અને જામનગર જિલ્લામાં, આમ તો આપણે મેન જામનગર જિલ્લો દેખાય છે અતિવૃષ્ટિમાં, પણ તમામ ગુજરાતની અંદર સાવંત્રિક રાઉન્ડ હશે અને ગુજરાતના કોઈ વિસ્તાર બાકી નહીં રહીએ. પાણી વગર ડેમ બધા ઓવરફ્લો થઈ જાય. હવે મિત્રો લાસ્ટમાં આજની આપણે ટૂંકી માહિતી દઈ દઈએ. આજે 26 તારીખ છે અને વરસાદની શરૂઆત ઘણા વિસ્તારોમાં થઈ ગઈ છે અને આવનારા જે આપણે તારીખ દીધી 26 થી 7 જુલાઈ, એમાં કોઈ વિસ્તાર બાકી નહીં રહીએ. કાલે અષાઢી બીજ છે, કાલે પણ ટાઈમ કાઢી અને તમને માહિતી આપી આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.